સુરતના ડિંડોલી વિસ્તારમાં રાજમહેલ મોલ પાસે મોડી રાત્રે આશરે 12 વાગ્યે 20 વર્ષીય રાજ દુબે નામના યુવકની હત્યા થઈ. બાઇક સીઝિંગનું કામ કરતો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળે પહોંચી તપાસ શરૂ કરી. સુરતના ડિંડોલી વિસ્તારના રાજમહેલ મોલ ખાતે યુવકની હત્યાની ઘટના સામે આવી. પ્રાથમિક માહિતી મુજબ મૃતકનું નામ રાજ દુબે હોવાનું જાણવા મળી રહ્યું છે. તે બાઇક સીઝિંગનું કામ કરતો હતો તેવી માહિતી પણ સામે આવી છે. ઘટના મોડી રાત્રે આશરે 12 વાગ્યાની હોવાનું જણાવાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. હત્યાનું કારણ શું છે અને આરોપી કોણ છે તે અંગે પોલીસ તપાસ બાદ વિગતો સામે આવશે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. આજરોજ સવારે આશરે 7:45ની આસપાસ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક ઇન્ફોર્મ કરવામાં આવ્યું કે ભાઈ ડિંડોલીમાં રાજમહલ મોલ છે, ત્યાં પહેલા માળે મોલમાં એક લાશ પડેલી છે. જે અનુસંધાને ડિંડોલીની સ્થાનિક પોલીસ, પીઆઈ અને તમામ સ્થાનિક પોલીસનો સ્ટાફ આવ્યો. શરૂઆતમાં ડેડ બોડી જે હતી એની ઓળખ નથી થઈ. થોડી ઘણી પ્રાથમિક તપાસ કરી અને એની ઓળખ કરવામાં આવી તો જેનું ખૂન થયેલું છે એનું નામ છે રાજ અજય દુબે. એ ઉંમર વર્ષ એની 20 છે અને એ રઘુકુલ નગર CR પાટીલ રોડ ડિંડોલી સુરતનો રહેવાસી છે. એ એના પરિવાર સાથે અહીં રહે છે અને એ રિકવરી એજન્ટનું કામ કરે છે. રિકવરી એજન્ટ એટલે કે જે 2 વ્હીલર જે લોન ઉપર જે ગ્રાહક લેતા હોય અને એના લોનના હપ્તા બાકી હોય તો એ રિકવર કરવાની કામ કરે છે. હાલમાં તપાસ પ્રાથમિક તબક્કામાં છે. ફરિયાદ લેવાનું હાલમાં ચાલુ છે અને હાલની તપાસ દરમિયાન કોઈ આરોપી મળી આવેલ નથી. ટૂંકમાં અનડિટેક્ટ છે, પરંતુ હાલ પ્રાથમિક તબક્કામાં છે તપાસ અને આરોપીની શોધખોળ કરી અને ગુનો ડિટેક્ટ કરવામાં સ્થાનિક પોલીસ એ દિશામાં કાર્યવાહી કરી રહી છે. ટાઈમિંગ ક્યારનું છે? લગભગ રાતના 12 વાગ્યા પછીનો ટાઈમ કહી શકાય, પણ હજુ ચોક્કસ ટાઈમ તો હજુ મેં આપને એમ વાત કરી એમ કે જેમ ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે ને બિલકુલ પ્રાથમિક તબક્કામાં છે તપાસ, એટલે રાતના 12 વાગ્યા પછીનો ટાઈમ કહી શકાય. સીસીટીવી જેવું કંઈક ફૂટેજ? સીસીટીવી કેમેરા હજુ જોવાનું ચાલુ છે. હજુ તો ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે, એટલે એના પછી જે કે બીજી પેરેલલ જે તપાસ થતી હોય છે એ તમામ કાર્યવાહી સ્થાનિક પોલીસ હાથ ધરશે. મોલમાં શેના માટે જાણવા મળ્યું? આ રાજમહલ મોલ જે છે એ મોટાભાગે અંદરની દુકાનો મોટાભાગે બંધ રહે છે, એટલે ટૂંકમાં અવાવરું ટાઈપનું છે. અને પહેલા માળે જે જગ્યાએ ડેડ બોડી પડેલી છે એ ભાગની તો તમામ દુકાનો બંધ જ રહેતી હોય છે, એટલે અવાવરું જગ્યા છે, બરાબર છે. એટલે ત્યાં ડેડ બોડી પડેલી છે અને મેં આપને જેમ જણાવ્યું એમ કે હજુ અનડિટેક્ટ છે કેસ અને ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે. જે કંઈ ડેવલપમેન્ટ હશે, જે કંઈ અપડેટ હશે આપ સમક્ષ પછી રજૂ કરવામાં આવશે.